બળાત્કાર, શોષણ, છેડતી વગેરે અગણિત વિડંબણાઓની વિરુદ્ધ જો કોઈ સ્ત્રી બીડું ઉપાડવાનું સાહસ કરે તો સમાજ તેને નિરુત્સાહ કરવામાં કોઈ કસર બાકી નથી રાખતો. તમારી બદનામી થશે એમ કહીને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતી સ્ત્રીનો અવાજ દાબી દેવામાં આવતો હોય છે. લોકો તેને આગળ ન વધવાની સલાહ આપે છે. તમારી વાત કોણ સાંભળશે? શું તમે લોકોના મહેણા સાંભળી શકશો? વગેરે વાતો કરીને લોકો બદનામીના ભયને એવી રીતે વ્યક્ત કરે છે જાણે સ્ત્રીના વિરોધથી કોઈ અનર્થ ન થઈ જવાનો હોય. બદનામીનો ડર સ્ત્રીની સૌથી મોટી કમજોરી ગણાય છે, જેનો પુરુષ સદીઓથી લાભ લેતો આવ્યો છે. આજે પણ તે ચાલુ જ છે. કોઈપણ વડીલ પોતાની દીકરીને આ જોખમ ઉપાડવા દેતા નથી અને તેથી જ ઘણીવાર બદનામીના આવા અનેક પ્રસંગો બની જાય છતાં ઘરના લોકો એમ જ કહે છે કે તું મોઢું બંધ રાખજે, નહીં તો બદનામી થશે. કોઈ સ્ત્રી પોતાની મહેનત લગનથી પ્રગતિની દોડમાં કોઈ પુરુષને હરાવી દે તો પુરુષ પ્રધાન સમાજ ખળભળી ઉઠે છે અને સ્ત્રીને નીચું દેખાડવાની કે તેને અપમાનિત કરવાની તક શોધવા લાગે છે. પુરુષ પ્રધાન સમાજમાં કામ કરતી વખતે કોઈક વખત એવો આવે છે કે જ્યારે મહિલાઓના ઈચ્છતી હોય છતાં પુરુષોના સંપર્કમાં આવવું પડે છે. પુરુષ આવા અવસરનો લાભ ઉઠાવે છે અને મહિલાઓ સાથે બીભત્સ આચરણ કરે છે. ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓના શરીર સાથે અડપલા કરવા, તેમની જોડે દ્વ્યર્થી વાતો કરવી અને જો એકાંત મળે તો હેડતીથી લઈને બળાત્કાર સુધીની કોશિશ કરી શકે અને આવી ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. પરંતુ મહિલાઓ પુરુષોના આવા અનુચિત આચરણનો વિરોધ એટલા માટે નથી કરી શકતી કારણ કે તેમને પોતાની બદનામીની ચિંતા હોય છે. પુરુષ મહિલાની આ કમજોરીને તેની સ્વીકૃતિ માનીને છેડતી કરતા રહે છે. ભયને છોડીને મુક્ત બનો. સ્ત્રી પુરુષ સમાનતાના આ યુગમાં મહિલાઓ જો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનું ઇચ્છતી હોય તો સૌપ્રથમ તેમણે બદનામીના ખોટા ભયને છોડીને બહાર આવવું પડશે. પુરુષોના કોઈપણ પ્રકારના અભદ્ર, અમર્યાદિત કે અનુચિત આચરણનો વિરોધ કરવાથી બદનામી થશે એમ વિચારીને અન્યાય સહન કરતા રહેવાથી પુરુષો વધુ પ્રોત્સાહિત બનશે અને સ્ત્રીનું શોષણ થતું રહેશે. આવા સંજોગોમાં સમાનતા તેમજ સ્વતંત્રતાના અધિકારીની વાત તેમના માટે આકાશમાંથી તારા તોડવા જેવી અશક્ય અને દુર્લભ બની રહેશે. શિક્ષિત મહિલાઓએ એ વિચાર તો પોતાના મનમાંથી દૂર જ કરવો જોઈએ કે પુરુષોના અનુચિત તેમજ અમર્યાદિત વ્યવહારનો વિરોધ કરવાથી તેમની બદનામી થશે. પુરુષના અનૈતિક વ્યવહારનો પૂરા આત્મવિશ્વાસ સાથે વિરોધ કરશે તો કાયદો, વ્યવસ્થા તેમજ સમાજની શંક તમારી સાથે જ છે. જો મહિલાઓ બદનામીના ડરને છોડી દેશે તો પુરુષ પણ સમજી જશે કે સ્ત્રી હવે ખીલે બંધાયેલું કોઈ પશુ નથી કે જે ગુલામ બનીને જીવે, પણ હવે તે પોતાની અસ્મિતાને ઓળખે છે. જ્યારે સ્ત્રી પોતાની પ્રતિષ્ઠા અને સન્માનની રક્ષા કરી શકશે ત્યારે ઘરમાં તેમજ ઘર બહાર બધે જ તેને સન્માન મળશે. તમે કામ કરતી મહિલા હો કે ઘર સાચવતી ગૃહિણી, વિદ્યાર્થી હો કે સમાજ સેવિકા, રાજનીતિજ્ઞા હો કે પછી ગમે તે ક્ષેત્રમાં કામ કરતી હો, પરંતુ એક મહિલા હોવાને નાતે પુરુષ પ્રધાન સમાજમાં પુરુષના અનૈતિક વ્યવહારનો વિરોધ કરવા માટે હિંમતની જરૂર તો હંમેશા રહેવાની જ છે. અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત તમારે કરવી જ પડશે. આજે સામાજિક, શૈક્ષણિક તેમજ સરકારી સંસ્થાઓના અલગ અલગ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર કેટલીય મહિલાઓ કામ કરે છે. તેમાંથી કેટલીય સ્ત્રીઓ પુરુષોના જાતીય શોષણનો ભોગ બનતી હોય છે. સાધારણ કામ કરતી સ્ત્રીઓનું જાતીય શોષણ તો સમાજની નજરમાં એક સામાન્ય વાત બની ગઈ છે. શોષણનો જો કોઈ કિસ્સો સામે આવે તો તેના સગા સંબંધી તેને ચૂપ રહેવાની સલાહ આપે છે. આવી પરિસ્થિતિમાં તેનો વિરોધ કરવાની હિંમત તો સ્ત્રીએ પોતે જ કરવી પડશે. વાત દહેજની હોય, શારીરિક શોષણની કે પછી સ્વમાનભંગની હોય, પરંતુ આવા કિસ્સાઓમાં દબાણ કે આત્મગ્લાની ભોગવવા કરતા સામે આવીને વિરોધ કરવો જોઈએ. સાથે કામ કરતા પુરુષોની કે અમલદારોની આપખુદી સહન કરવાની જરૂર નથી. ખરેખર તો આ બદનામીનો ડર પુરુષોને વધુ પ્રોત્સાહિત કરે છે. પરિણામે તેઓ શોષણ કરવાની તક શોધતા કરે છે.
અયોગ્ય વ્યવહાર તરફની ઉદાસીનતા કે ચૂપ રહેવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. પૂરા આત્મસન્માન અને આત્મવિશ્વાસની સાથે પુરુષોના અનૈતિક વ્યવહારનો વિરોધ કરો અને તમારી માન પ્રતિષ્ઠાની રક્ષા કરો. અધિકારો માટે લડત આપો. જેનું ચારિત્ર્ય, ચાલચલગત, આચરણ કે વ્યવહાર શંકાસ્પદ હોય તેમને જ બદનામીનો ડર વધુ રહે છે. ચૂપ રહીને તમારા વ્યક્તિત્વને કમજોર કે શંકાવાળું ન બનાવો. કેટલીકવાર વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તો પણ સ્ત્રીઓએ અન્યાયની વિરુદ્ધ સૌથી આગળ ઊભા રહેવાની હિંમત રાખવી જોઈએ. તમારા અધિકાર માટે લડત આપવી તે બદનામીનો વિષય નથી. જો તમે સાહસનો પરિચય આપશો તો સમાજ માત્ર તમારી પ્રશંસા જ નહીં કરે પરંતુ તમારામાંથી પ્રેરણા મેળવશે. વળી સાચી વાત તો એ હોય છે કે અપરાધીનું મનોબળ જ એટલું નબળું હોય છે કે જો તેને જરા પણ અણસાર આવી ગયો કે તેનો વિરોધ કરશો અને તેની હકીકત બધા સામે જાહેરમાં લાવશો તો તે તમારી સાથે અનૈતિક આચરણ કરવાનું વિચારશે પણ નહીં. અન્યાયનો પ્રતિકાર કરવા હિંમત ભેગી કરો. તમારી સાથે કામ કરતા પુરુષ સહકર્મીઓ સાથે સંયમી તેમજ મર્યાદિત આચરણ કરો. તમે તમારા લક્ષ્ય પર અડગ રહો. દોષિત પુરુષોને સજા અપાવવા માટે સંઘર્ષ કરો. કોઈપણ જાતના દબાણ કે પ્રલોભનમાં આવવું નહીં. સમાનતા તેમજ સ્વતંત્રતાના આ યુગમાં બદનામીના ડરથી તમારું વ્યક્તિત્વ કમજોર કે શંકાસ્પદ ન બનાવો. જો તમે તમારા સ્વાભિમાન, પ્રતિષ્ઠા તેમજ આત્મગૌરવ પ્રત્યે જાગૃત હશો તો બદનામીનો ડર ત્યજીને અન્યાયનો પ્રતિકાર કરવા માટે જરૂર આગળ આવશો.